વેલાણી સીવણ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે શીખીશું મેજર ટેપના માપ લેવા કેવી રીતે લઈ શકાય। તો આ છે આપણી મેજર ટેપ। તો મેજર ટેપની અંદર આ છે 1 ઇંચ, 1.25 ઇંચ, 1.5 ઇંચ અને 1.25 ઇંચ। આવી રીતે આપણે માપ લઈ શકીએ। આ માપને કેવી રીતે લખી શકાય? તો આપણે આ માપ લખીશું સવા, પછી 1.5 એટલે 2 લીટા આવે એટલે 1.5, 1 અને 2, પછી એના પાછળ આવે 3 લીટા, 1, 2 અને 3, પોણા 2। આવી રીતે આપણી મેજર ટેપના માપ આપણે લઈને રાખી શકીએ। બ્લાઉઝના માપ કેવી રીતે લેવાય અને કેવી રીતે લખી શકાય। તો આ છે આપણું આજે કટોરીવાળું બ્લાઉઝ। તો આજે એને આપણે કટોરીવાળા બ્લાઉઝના માપ લઈશું। સૌ પ્રથમ શોલ્ડર કનેથી પીઠનો જ્યાં ટક્સ આવે છે ત્યાં સુધી આપણે એની લંબાઈ લઈશું। 15.5 આવે છે પીઠની લંબાઈ। તો કેવી રીતે લખીશું? હવે આવશે આપણી કમર। તો કમરમાં આપણી બટન પટ્ટી આવે છે, તે બટન પટ્ટીને કાઢી નાખવાની છે, એને માપ નથી લેવાનું સાથે। આપણી કમર આવે છે 33.5। પછી લેશું આપણે બાં। તો બાં હંમેશા આપણે આવી રીતે ખુલીને રાખવાની છે। તેમની લંબાઈ છે 10.5। પછી લેશું મોરી। તો મોરીને પણ આવી રીતે આપણે ખુલીને રાખવાની છે। કેટલાની છે? 5.5। પછી લેશું આપણે દંડગેર। દંડગેરને હંમેશા આપણે આપણા સ્લીવની જ્યાં સિલાઈ આવે છે ત્યાં સુધી જ લેવાની છે। તો કેટલી છે? 7.5। પછી આવશે આપણી કટોરી। તો કટોરીને આપણે કેવી રીતે માપ લઈશું? કટોરીને આપણા ગુડાની અંદર આવી રીતે મૂકી દેવાની છે। જ્યાં આપણી કટોરી લગાવેલી છે ત્યાંથી પકડી અને આપણા ટક્સનો ભાગ છે એના ઉપરથી રાખવાની છે। કેટલી આવે છે? તો 8.25। પછી આપણે કટોરીની ગોલાઈ લેશું। તો કટોરીની ગોલાઈ કેવી રીતે લેશું? જ્યાં આપણી કટોરી લગાવેલી છે ત્યાં સુધી લેવાની છે। 6.25। પછી આપણે આગળની કટોરી લેશું। તો આગળની કટોરી જ્યાં આપણા શોલ્ડર છે ત્યાંથી જ્યાં આપણે કટોરી લગાવીએ છીએ ત્યાં સુધી જ લેવાની છે। તો એ આવે છે 4.25। પછી લઈશું બગલ શેપ। તો બગલ શેપ કટોરી અને આપણા આર્મોલનો જે ભાગ છે એમના વચ્ચેથી લેવાનો છે। એમને સિલાઈની સાથે લેવાનું છે। તો સિલાઈ સાથે લઈએ છીએ તો 2.5 ની આપણો બગલ શેપ આવે છે। પછી લેશું યોગ પટ્ટી। તો હંમેશા જે બાજુ હૂક લગાવેલા છે એ બાજુથી યોગ પટ્ટીનો માપ લેવાનો છે અને અંતર સિલાઈ સાથે લેવાનો છે। તો આપણી યોગ પટ્ટી છે 10.25। નંબર 1 યોગ પટ્ટીની અંદર 4.25। નંબર 2। તો બીજો નંબર આપણે ક્યાંથી લેશું? જ્યાં આપણે ટક્સ લીધેલો છે ત્યાંથી 3.25। નંબર 3। નંબર 3 આપણે બ્લાઉઝના અંદરના ભાગમાંથી લેવાનું છે। તો એ પણ 3.25 ને 1 દોરો। તો 3.25 ને 1 દોરો આવે તો આપણે કેવી રીતે લખીશું? 3.25 ને 1 દોરો। પછી લેશું પીઠનું ગળું। પીઠના વચ્ચોવચ્ચથી આપણે ગળું લેવાનું છે। તો આ છે પીઠનું ગળું। તો 5.25। આવી રીતે આપણા આખા બ્લાઉઝના માપ લેવાતા હોય છે અને આવી રીતે આપણું બ્લાઉઝ સીવેલું માપીને બીજી કટિંગ કરી શકાય છે।